અને દશરથ મહારાજ સીધા ક્યાં ગયા છે? દશરથ મહારાજ સીધા જ ગયા છે સદગુરુ મહારાજ વશિષ્ઠના આશ્રમની ઉપર. વશિષ્ઠ મહારાજને મળી અને કહે છે કે મારા મનની અંદર એક ઈચ્છા છે. બોલે કઈ ઈચ્છા છે? બોલે મહારાજ મને ચોથી અવસ્થા આંબી ગઈ છે, મને વૃદ્ધાવસ્થા આંબી ગઈ છે, અને એ વૃદ્ધાવસ્થાની અંદર હવે હું રામને રાજા બનાવવા માંગુ છું. મારા રામને રાજ્ય ગાદી સોંપી દેવી છે. આ વાત જ્યાં સાંભળીને એટલે વશિષ્ઠ મહારાજ સીધા આમ સરખા થઈ ગયા. તમે શા માટે આવ્યો? બોલે હું યોગ્ય મુહૂર્ત લેવા માટે આવ્યો છું. અને જ્યારે યોગ્ય મુહૂર્તની વાત કરીને ત્યારે વશિષ્ઠ મહારાજના મનમાં પહેલું એ થયું કે રામ હજી રાજા બનવાને યોગ્ય નથી, એ યોગ નથી. અને આમે અખિલ બ્રહ્માંડનું નાથનો જન્મ શા માટે થયો છે? બોલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. રાઘવેન્દ્ર સરકાર અવતરિત થયા હોય તો વિપ્રધેન સુર સંત હિતલિન્હ મનુજ અવતાર. અને જો રામ રાજા બની જાય તો રામના અવતાર કાર્યની અંદર થોડોક વિક્ષેપ થાય. એટલા માટે મુહૂર્ત કાઢી ન આપ્યું, પણ વચગાળાની વાત કરી. વચગાળાની વાત કેવી કરી કે તમારે જો રામને રાજા બનાવવા હોય તો એમાં મુહૂર્તની કઈ જરૂર નથી મહારાજ. એ સમ્રાટ કોઈ મુહૂર્તની જરૂર નથી. બોલે તો બોલે જે દિવસે રામ રાજા બને ને એ દિવસનું મુહૂર્ત સારું જ હોય, આવું કીધું.